બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુત ભારો કે દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર રહેલો છે. તો એ માં પહેલું કે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને એમાં બીજું કે છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. તો પહેલો આ પ્રશ્ન શોધીશું આપણે. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો તમને આપેલા છે અને વાત કરવાની છે એમના બળોના માનના ગુણોત્તરની. કોના? તો કે કુલંબીય બળ અને ગુરુત્વીય બળના માનનો ગુણોત્તર આપણે શોધી અને એની પ્રબળતાની સરખામણી કરવાની છે. એમાં પહેલું તમને કહ્યું છે એ, અને એમાંય પહેલું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો સૌથી પહેલું ઇલેક્ટ્રોન ને પ્રોટોનની આપણે વાત કરીશું. એમના વચ્ચે લાગતા વિદ્યુતીય અને ગુરુત્વીય બળોના માન. તો માન લો કે પહેલું છે વિદ્યુતીય બળ, એટલે કે કુલંબ બળ. એક ઇલેક્ટ્રોન છે, બીજો પ્રોટોન છે. તો આ ઇલેક્ટ્રોન છે, આ પ્રોટોન છે. વિદ્યુત ભાર સરખો, ચાર્જ જુદો, આનો ચાર્જ માઇનસ ઈ, આનો પ્લસ ઈ. અને ધારો કે બંને વચ્ચેનું અંતર આર જેટલું હોય, તો આર જેટલા અંતરે ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે, તો વિદ્યુતીય બળ કેવું છે? આકર્ષી પ્રકારનું લાગે. તો એમને જોડતી રેખા પરના બિંદુએ આ બળ કેવું હોય? આકર્ષી પ્રકારનું હોય. આ તરફ આકર્ષાય, આ તરફ આકર્ષાય. તો આ બળ થયું કયું? Fe. પ્રોટોન વડે ઇલેક્ટ્રોન પર, ઇલેક્ટ્રોન વડે પ્રોટોન પર લાગતું વિદ્યુતીય બળ આકર્ષી પ્રકારનું હોય. તો અહીં વિદ્યુતીય બળ તમને આકર્ષી પ્રકારનું મળશે. આ છે ઇલેક્ટ્રોન અને આ છે પ્રોટોન. એ જ રીતે આટલા જ અંતરે એમની વચ્ચે ગુરુત્વીય બળ પણ લાગે. તો ગુરુત્વીય બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એનો ચાર્જ માઇનસ, આનો ચાર્જ પ્લસ ઈ. આનું માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન, અંતર આર જ છે. તો દળ ધરાવતા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે, અને આ બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય. તો આ પણ આ તરફ આકર્ષાશે અને આ પણ આ તરફ આકર્ષાશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ Fg. Fg. તો આપેલા બંને પર લાગતા ગુરુત્વાકર્ષી બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. આપણે Fg તરીકે એને દર્શાવી શકીએ. ઓકે, કેપિટલ G લખો તોય ચાલશે, સ્મોલ g લખો તો પણ ચાલશે. ચાલો કેપિટલ G કરી દઈએ આપણે. તો ગુરુત્વાકર્ષી બળ લાગે. અંતર સમાન છે, તો બંને વચ્ચે પ્રવર્તું વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળના માનનો ગુણોત્તર આપણે શોધવો છે. તો નીચે લખી શકાય ઇલેક્ટ્રોન અને પ્રોટોન
વચ્ચે લાગતું આકર્ષી વિદ્યુતીય બળ, આકર્ષી વિદ્યુતીય બળ કુલમના નિયમ અનુસાર લખી શકાય. એનું હું માન લખીશ તો માનાંક એફઈ સદિશ બરાબર કે Q1 એટલે ઈ, Q2 એટલે ઈ, બંને વીજભારો સમાન મૂલ્યના જ છે, ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. તો એફઈ બરાબર કે ઈ અપન આર સ્ક્વેર, અર્થાત માનાંક એફઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ઈ સ્ક્વેર અપન આર સ્ક્વેર. દેટ ઇઝ નંબર 1. પહેલું સૂત્ર મળે વિદ્યુતીય બળનું. એ જ રીતે બંને પર ગુરુત્વાકર્ષી બળ પણ લાગે. તો બંને વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ એનું માન જ આપણે લખીશું. મૂલ્યની વાત કરવી છે તો માનાંક FG સદિશ ઇઝ ઇક્વલ ટુ G M1 M2, M1 એટલે ઇલેક્ટ્રોનનું દળ અને MP એટલે પ્રોટોનનું દળ. તો M1 M2 અપોન આર સ્ક્વેર, દેટ ઇઝ નંબર 2. તો વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ આપણને મળે. બંનેનો ગુણોત્તર લેવાય, આપણને એના બળના માનના ગુણોત્તરની પ્રબળતા શોધવાની છે. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો FE સદિશ અપોન FG સદિશ ના મૂલ્યોનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય જી એમઈ એમપી છેદનો છેદ અંશમાં જાય, that is r square. This r square gets cancelled. It is equal to k e square upon g MEMP. આ કાલે આપણે આની વાત કરી હતી કે આનું પરિમાણ રહિત એકમ રહિત સાબિત કરો, એનું મૂલ્ય શોધો. એ જ વસ્તુ તમારી સામે આવી. અર્થાત એ શું છે? વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર દર્શાવતું સૂત્ર જ છે. સમીકરણ 3 કિંમતો મૂકી સાદુરૂપ આપવાનું છે, જ્યાં હું લખી શકું કે સપ્રમાણતા અચળાંક છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. ઈ વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 10⁻⁻⁻19 કુલંબ. જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. માસ ઓફ ઇલેક્ટ્રોન that is 9.1 × 10⁻31 kg. Mass of proton that is 1.67 10⁻27 kg. આ મૂલ્યો અચળાંકો ખ્યાલ હોવા જોઈએ આપણને. તો કિંમતો મૂકી દઈએ, અર્થાત FE નું મૂલ્ય અને FG નું મૂલ્ય નો ગુણોત્તર બરાબર 9 × 10⁹ × E સ્ક્વેર 1.6 નો સ્ક્વેર × 10⁻−19 નો વર્ગ એટલે -38 ડિવાઇડેડ બાય જી 6.67 10⁻11 into 9.1 10⁻31 into 1.67 10⁻27. તો આનું તમારે સાદું રૂપ આપવું પડે. તો આનું સાદું રૂપ આપતા
કેલ્ક્યુલેટર વડે તમે કેલ્ક્યુલેટ કરી શકો, લઘુગણકનો ઉપયોગ કરી શકો. તો સાદું રૂપ આપતા 10 ની ઘાત જુદી લઈ લેવાની અને સાદી કિંમતોનું સાદું રૂપ તમે અલગથી આપી શકો. તો તમને મળે FE/FG ના મૂલ્યનો ગુણોત્તર લગભગ 2.732 into 10⁻³ મળે. 2.732 અથવા 2.273 into 10⁻³ તમને મળે. અર્થાત તમે લખી શકો કે FE નું મૂલ્ય is equal to 2.273 into 10⁻³ FG. અને આ બાજુ લઈ ગયા તો આ તો ઘણી મોટી કિંમત છે, 10 ની ઘાત 40 ગણું થયું આ બળ આના કરતા. અર્થાત આપણે દર્શાવી શકીએ કે FE is greater than FG. વિદ્યુતીય બળ એ ગુરુત્વીય બળ કરતા ઘણું જ ઘણું અતિશય મોટું છે. ઓકે, that is number 4. એનો પહેલો પડાવ થયો. બીજામાં એવું કહે છે તમને બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી પ્રબળતાની સરખામણી કરો. તો હવે બે પ્રોટોન વચ્ચે લાગતા, ઇલેક્ટ્રોનને બદલે શું આપ્યું? પ્રોટોન. તો હવે આપણી પાસે છે ઇલેક્ટ્રોન નથી, નંબર 2. તો શું આપી દીધા આપણને? પ્રોટોન અને પ્રોટોન. બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનનો ગુણોત્તર શોધવાનો. તો અહીંયા આગળ તમને ઇલેક્ટ્રોનને બદલે આપી દીધો પ્રોટોન, તો આ પ્રોટોન જ છે. પણ હવે જ્યારે બંને પ્રોટોન આવે ત્યારે બંને વચ્ચે શું થાય? અપાકર્ષી વિદ્યુતીય બળ લાગે. એટલે આ દિશામાં અને આના ઉપર આ દિશામાં અપાકર્ષી વિદ્યુતીય બળ લાગે. FE સદિશ, આના ઉપર FE સદિશ. તો આ બંને પ્રોટોન હોવાથી બંનેને જોડતી રેખા ઉપર અપાકર્ષીય વિદ્યુતીય બળ લાગે. કયું લાગશે? અપાકર્ષી. તો અહીં અપાકર્ષી વિદ્યુતીય બળ લાગે આર અંતરે. અહીં ખાલી ફેરફાર થશે, પ્લસ આ પ્લસ પ્રોટોનની વાત કરીએ છીએ તો અહીં દળ થશે પ્રોટોનનું. અને યાદ રાખો ગુરુત્વીય બળ હંમેશા આકર્ષી જ હોય, આમાં ચેન્જ નહીં થાય. તો બંને વચ્ચે આકર્ષણ બળ જ લાગે. વિદ્યુતીય બળ સજાતીય વચ્ચે અપાકર્ષી પ્રકારનું હોય, પણ ગુરુત્વીય બળ તો હંમેશા આકર્ષી પ્રકારનું જ મળે. એટલે એ તો એનું એ જ રહે. એટલે આ હંમેશા કયા પ્રકારનું હશે? આકર્ષી પ્રકારનું. તો આ તો આકર્ષિત લાગે. તો અહીં આપણે લખી શકીએ કે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે, પ્રોટોન અને પ્રોટોન વચ્ચે લાગતું આકર્ષીને બદલે શું લખવું પડે? અપાકર્ષી વિદ્યુતીય બળ. અપાકર્ષી વિદ્યુતીય બળ, that is FE. ચાર્જ તો સેમ જ છે, KE/r², that is KE²/r². એમાં ચેન્જ નહીં થાય, મૂલ્ય તો સરખા જ હતા. બંને વચ્ચે, બંને પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ, તો માસ ઓફ ઇલેક્ટ્રોનને બદલે તમારે માસ ઓફ પ્રોટોન લખવું પડે માત્ર. અર્થાત અહીં તમારી પાસે થાય માસ ઓફ પ્રોટોન નો સ્ક્વેર. તો અહીં સૂત્ર તમને મળશે સીધું, બંનેનો શું થઈ જશે? સ્ક્વેર. એટલે માસ ઓફ પ્રોટોન નો સ્ક્વેર. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ શકાય, તો અહીં તમે ચેન્જ કરી શકો. ધેટ ઇઝ માસ ઓફ પ્રોટોન નો સ્ક્વેર. ધીસ ઇઝ માસ ઓફ પ્રોટોન. તો માસ ઓફ પ્રોટોન નો સ્ક્વેર. ધીસ ઇઝ, આને આપણે કહી દઈશું, ધીસ ઇઝ નંબર 5, ધીસ ઇઝ નંબર 6,
This is number 7. ઓકે, કિંમતો એની જ છે. માસ ઓફ ઇલેક્ટ્રોન છે નહીં, માસ ઓફ ઇલેક્ટ્રોનની જરૂર નથી. તો માસ ઓફ પ્રોટોન તમને આપી દીધેલું છે. કિંમતો મુકાય, આની આ જ કિંમતો આવે, ખાલી માસ ઓફ ઇલેક્ટ્રોન દૂર કરી એને બદલે કોનો સ્ક્વેર કરવાનો, માસ ઓફ પ્રોટોનનો, ધેટ ઇઝ 1.67 નો સ્ક્વેર ઇન્ટુ 10⁻⁻27 નો વર્ગ, ધેટ ઇઝ -54. -54. અને તમે એનું સાદું રૂપ અહીં આપી શકો તો આ સાદું રૂપ કેલ્ક્યુલેટ કરી શકાય. તો સાદું રૂપ આપતા તમને એની કિંમત લગભગ મળશે 1.238 ઇન્ટુ 10�36. પેલું 39 હતું, આ 36 છે. અર્થાત છે તો એનું એ જ કે 1.238 ઇન્ટુ 10�36 ટાઈમ્સ FG. અર્થાત વિદ્યુતીય બળ જ શું છે? પ્રબળ છે. અર્થાત F is greater than શું છે? FG. That is number A. અર્થાત વિદ્યુતીય બળની પ્રબળતા એ ગુરુત્વીય બળની પ્રબળતા કરતા ખૂબ જ ઘણી વધુ છે. આમ બંને ઉપરથી તમે એમ કહી શકો વિદ્યુતીય બળો એ ગુરુત્વીય બળો કરતા અત્યંત પ્રબળ હોય. તો એ ઘણા પ્રબળ હોય છે. તો એના બી વિભાગમાં કે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર દૂર હોય ત્યારે તેમના પર પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે જ્યારે 1 એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોન ને પ્રોટોન દૂર હોય ત્યારે. ઓકે, તો અહીં મને આપી દીધું ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના પ્રવેગ શોધવા. તો બંનેના પ્રવેગ શોધીશું આપણે. અને પ્રવેગ શોધવા માટે ફરી એકવાર તમારે બળની વાત કરવી પડે. તમારે બંને વચ્ચે પ્રવર્તતું, હવે આપણે કહી શકીએ વિદ્યુતીય બળ જ, કારણ કે પ્રબળ કોણ છે? ગુરુત્વાકર્ષણનો બંને વચ્ચેનું પ્રબળ બળ. બંને વચ્ચેનું પ્રબળ બળ કયું છે? વિદ્યુતીય. તો વિદ્યુતીયની અસર હોય એટલે તમારે વિદ્યુતીય બળ શોધવા પડે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત છે. ફરી તમે રફ ડિઝાઇન દોરી શકો, આપણને ખ્યાલ આવે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન -E + E, બંને વચ્ચેનું અંતર આપણે કહી દઈએ R. આકર્ષી બળ લાગે Fe સદિશ. તો આ છે તમારો ઇલેક્ટ્રોન, આ છે પ્રોટોન. તો બંને વચ્ચે આકર્ષી વિદ્યુતીય બળ ઉદ્ભવે. તો આકર્ષી વિદ્યુતીય બળનું મૂલ્ય તમે શોધી શકો. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું આકર્ષી વિદ્યુતીય બળ, આકર્ષી વિદ્યુતીય બળ. તો આકર્ષી વિદ્યુતીય બળ કેટલું હોય? મૂલ્ય લખીએ છે Fe (K
QE, Q1, Q2 તો બંને ચાર્જના મૂલ્યો સરખા જ છે, ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, that is equal to K E square upon R square, જ્યાં આપણને મૂલ્યો કઈ દીધેલા છે, આપણે મૂલ્યો દર્શાવી શકીએ. K બરાબર 9 into 10 raised to 9 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. E વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 10 raised to -19 કુલમ. અંતર આપણને આપી દીધું છે 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો R બરાબર 10⁻10 મીટર. તો FE શોધી કાઢીશું આપણે. અને ત્યારબાદ આપણે પ્રવેગ શોધી શકીએ બંનેના. તો પ્રવેગ શોધવા માટે માસ જોઈએ, તો માસ ઓફ ઇલેક્ટ્રોન છે 9.11 9.1 10 raised to -31 kg. mass of proton 1.67 10 raised to -27 kg. તો બંને વચ્ચેનું વિદ્યુતીય બળ Fe is equal to, કિંમત મુકાય 9 into 10 raised to 9, k ને બદલે E એટલે 1.6 નો સ્ક્વેર into 10 raised to -38 19 નો વર્ગ divided by r square 10 raised to -10 નો સ્ક્વેર. So that is equal to 9 into 1.6 નો સ્ક્વેર multiplied by 10 raised to 9 10 raised to -38 અને 10 raised to -20 ઉપર જાય તો +20. So this is equal to, સાદું રૂપ અપાય તો આનું સાદું રૂપ તમે આપી શકો. This is 2.304 into 10 raised to -8 10 raised to -8 ન્યૂટન. Fe બરાબર 2.304 into 10 raised to -8 ન્યૂટન. બંનેના પ્રવેગ શોધી શકાય. તો આપણે ઇલેક્ટ્રોનનો પહેલો વાત કરીએ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો કશું નથી, ન્યૂટનને યાદ કરવાનું. ગતિ માટેનું સમીકરણ લખાય Fe બરાબર me AE. Fe બરાબર માસ ઇન્ટુ એક્સલરેશન, that is Fe is equal to me into AE. આપણે AE શોધવું છે તો AE is equal to Fe upon me. This is equal to Fe આપણને મળ્યા 2.304 into 10 raised to -8 divided by 9.11 10 raised to -31 kg. સાદું રૂપ અપાય તો આનું તમે સાદું રૂપ આપી શકો, that is 2.532 into 10 raised to 22 meter per second square. This is AE. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમને મળે 2.5 into 10 raised to 22 meter per second square. એ જ પ્રમાણે તમે પ્રોટોનનો પ્રવેગ મેળવી શકો. તો પ્રોટોનનો પ્રવેગ, પ્રોટોનનો પ્રવેગ તો એની જ રીતે પ્રોટોનનો પ્રવેગ પણ તમે મેળવી શકો. that is Fe is equal to mass of proton acceleration of proton, AP. that is AP is equal to Fe upon MP is equal to, વિદ્યુતીય બળ તો સેમ છે, 2.304 into 10 raised to -8 divided by mass of proton, that is 1.67 10 raised to -27. સાદું રૂપ આપો તો AP is equal to લગભગ 1.38 into 10 raised to 18 કેટલા પડે 19. તો 10 raised to 19 meter per
સેકન્ડ સ્ક્વેર મળે. તો પ્રોટોનનો પ્રવેગ તમને આટલો મળે. અને આ બંને પ્રવેગની તમે સરખામણી કરી શકો ગુરુત્વ પ્રવેગ g સાથે. તો ગુરુત્વ પ્રવેગ લગભગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જ્યારે ઇલેક્ટ્રોન ને પ્રોટોનના પ્રવેગ 10⁻22 10⁻19 ઇઝ મચ ગ્રેટર ધેન સ્મોલ g. એટલે જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા સૂક્ષ્મ કણોના સંદર્ભમાં આપણે વાત કરતા હોઈએ ત્યારે ગુરુત્વાકર્ષણની અસરને આપણે અવગણી શકીએ. એટલે કે આપણે ગુરુત્વ પ્રવેગ રહિત ગતિનો ખ્યાલ મેળવી શકીએ કે આમાં સ્મોલ જી ને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. એટલે કે મુક્ત પતન કરે છે એવું કહેવાય આ પદાર્થ. એના માટે સ્મોલ જી એને લાગુ પડતો નથી. તો અહીં લખી શકીએ કે AE અને AP ના મૂલ્યો ઇઝ ગ્રેટર ધેન સ્મોલ જી. બંનેના પ્રવેગના મૂલ્યો એ ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતા કેવા છે? ઘણા જ મોટા. એટલે જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોનના બળ વિશેની આપણે વાત કરતા હોઈએ ત્યારે ગુરુત્વ પ્રવેગ વિહીન અથવા ગુરુત્વ મુક્ત અવકાશની જ આપણે વાત કરીશું કે જેમાં જી કોઈ અસર કરે નહીં.